નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, આવા 60 લાખથી વધુ કર્મચારીઓ છે જેઓ સરકાર પાસે જૂની પેન્શન સ્કીમને લઈને સતત માંગ કરી રહ્યા છે। તો જૂની પેન્શન યોજના બંધ થયા બાદ લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। તો જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે લોકો આંદોલનો દ્વારા સરકારને સતત અપીલ કરશે, જેનો લાભ જૂના કર્મચારીઓ અને નવા કર્મચારીઓ બંનેને સીધો જ મળશે। તો આ રાજ્યના કર્મચારીઓથી લઈને કેન્દ્રીય કર્મચારીઓ સુધી એક સારું અપડેટ આવી રહ્યું છે। તો ચાલો જાણીએ જૂની પેન્શન યોજનાના અમલીકરણ અંગેના વિગતવાર સમાચાર મિત્રો। તો મિત્રો, આ રાજ્ય સરકાર એટલે કઈ રાજ્ય સરકાર છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ। તો જૂની પેન્શન યોજનાને લઈને ફરીથી એક મોટી અપડેટ આવી રહી છે, જેનો લાભ છે તે 60 લાખથી વધુ કર્મચારીઓને મળશે મિત્રો। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાની છે, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના લાગુ કરી છે તો રાજસ્થાન સિવિલ સર્વિસીસ અંસારી પેન્શનની રૂલ્સ 2005 એટલે કે નવી પેન્શન સ્કીમ એસપી નાબૂદ કરવામાં આવી છે। તો જેના પછી લોકોને ઘણી રાહત મળી છે। તો રાજસ્થાન સિવિલ સર્વિસીસના નિયમોમાં ફેરફાર કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો, રાજસ્થાન સરકારે જૂની પેન્શન સ્કીમ જે છે તેને લાગુ કરી છે અને રાજસ્થાન સિવિલ સર્વિસીસના નિયમોમાં મોટા ફેરફાર કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે મિત્રો। તો રાજસ્થાન સરકારે નિવૃત્તિ પર સરકારી કર્મચારીઓને પગારના 50% આપવાની જોગવાઈને કાયદાકીય રીતે લાગુ કરી છે। આ અંતર્ગત સરકારી નિયમોમાં ફેરફાર અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। તો મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી। તો જે બાદ 1 એપ્રિલથી એનપીએસ માટે કર્મચારીઓના પગારમાં કપાત સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી મિત્રો। તો મિત્રો, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જૂની પેન્શન યોજના છે તેને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી અને રાજસ્થાન સરકારે નિવૃત્તિ પર સરકારી કર્મચારીઓને પગારના 50% પેન્શન આપવાની જે કાયદાકીય રીતે છે તે જોગવાઈને લાગુ કરી હતી અને આ અંતર્ગત સરકારી નિયમોમાં ફેરફાર અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું। તો જે બાદ 1 એપ્રિલથી એનપીએસ માટે કર્મચારીઓના પગારમાં જે પેલા કપાત થતી હતી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં પણ આવી હતી મિત્રો। તો પેન્શન વર્ક્સ અને કામ કરતા કર્મચારીઓ સતત સરકારને અપીલ કરી રહ્યા છે। તો જેના પછી સમાચાર આવી રહ્યા છે કે આવતા મહિને સુપ્રીમ કોર્ટની સાથે સરકાર પણ આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની પેન્શન લાગુ કરીને કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવશે જો જૂના કર્મચારીઓ તેમજ નવા કર્મચારીઓને જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે છે તો નિવૃત્તિ અને પેન્શન બંને ચૂકવણી સાથે શરૂ થશે, જે વૃદ્ધાવસ્થામાં ઘણી મદદ કરશે। જો કે આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય કે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો। તો મિત્રો, ખાસ કરીને પેન્શન લેતા જે કર્મચારીઓ છે તે સરકાર સતતને અપીલ કરી રહ્યા છે અને જેના પછી એક સમાચાર પણ આવી રહ્યા છે કે આવતા મહિને સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લે તેની સાથે સરકાર પણ એક નિર્ણય લઈ શકે છે। તો આ નિર્ણય હેઠળ 1 જાન્યુઆરી 2004ના રોજ અને તે પછી સરકારી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને નિવૃત્તિ પર જૂનું પેન્શન મળવા માટે પાત્ર બનાવવામાં આવ્યા છે। તો આ અંતર્ગત જે કર્મચારીઓ 31 માર્ચ 2022 પહેલાં પોતાની સેવામાંથી બહાર નીકળી ગયા છે તેમને પણ આ વર્ષે એપ્રિલથી આ નિયમો અનુસાર પેન્શનનો લાભ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 2004થી લઈને 2022 સુધીમાં જે પણ કોઈ કર્મચારી નિવૃત્ત થઈ ગયા હોય તે તમામને આ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે અને તે પણ આ વર્ષે એપ્રિલથી આ નિયમો અનુસાર જે પેન્શન છે તેનો લાભ આપવામાં આવશે મિત્રો। તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 1 એપ્રિલ 2004 પછી
સરકારી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તો હવે રાજસ્થાન સરકારે 1 એપ્રિલથી નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓના પગારમાંથી દર મહિને મૂળ પગારમાંથી 10% કાપવાનું બંધ કરી દીધું છે. તો નોંધનીય છે કે લગભગ નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાંથી કાપવામાં આવેલા 39,000 કરોડ PFRDAમાં જમા કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે 1 એપ્રિલ 2004 પછી સરકારી નોકરીમાં જોડાયા હોય તેવા તમામ પેન્શનરોને નવી પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તો હવે રાજસ્થાન સરકારે 1 એપ્રિલથી નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓના પગારમાંથી જે દર મહિને મૂળ પગારના 10% કાપવાનું છે તે બંધ કરી દીધું હતું મિત્રો. તો આ હેઠળ જે પહેલાં કપાયેલા હોય તેવા 39,000 કરોડ રૂપિયા દરેક કર્મચારીઓના PFRDA એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો PFRDAમાં જમા થયેલ પૈસા પાછા માંગશે. તો હવે આ જાહેરાત બાદ રાજ્ય સરકાર નિયમોમાં જૂના પેન્શનની જોગવાઈ કરીને કેન્દ્ર સરકારની એજન્સી PFRDAમાં જમા કરાયેલા પૈસા પાછા માંગશે. તો જૂના પેન્શનને પુનઃસ્થાપિત કરવા માટેના આ આદેશ અને સૂચના સાથે PFRDAને પત્ર મોકલવામાં આવશે. તો ખરેખર હવે આ જાહેરાત પછી રાજ્ય સરકાર પાસે સમય પહેલાં બહાર નીકળવાનો આધાર છે મિત્રો. તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.